અને હવે વાત કરીએ વિગતવાર સમાચારો પર તો વરસાદનું જોર હવે નબળું પડશે। આજે એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી। ઉત્તર ગુજરાત અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં સિઝનનો 75.93% વરસાદ નોંધાયો છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 78.99% વરસાદ નોંધાયો છે। આ સાથે કચ્છની અંદર 78.81% વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં 76.36% વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં 74.67%, પૂર્વ મધ્યમાં 71.97% વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને લઈને 70 જેટલા ડેમો હાઈ એલર્ટ ઉપર છે। 36 ડેમ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે। 55 ડેમો 100% ભરાયા છે। એનડીઆરએફની 12 ટીમ અને એસડીઆરએફની 20 ટીમો જિલ્લામાં તૈનાત રાખવામાં આવી છે। જે પ્રકારે વરસાદની આગાહી છે, હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। આજે એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી। ઉત્તર ગુજરાત અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં કુલ 75.93% વરસાદ નોંધાયો છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 78.99% વરસાદ નોંધાયો છે। કચ્છ ઝોનમાં 78.81% વરસાદ નોંધાયો છે। જે પ્રકારે હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે, આજથી હવે મહત્વની વાત છે, વરસાદનું જોર ઘટશે। ઉત્તર ગુજરાત અને કચ્છ માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે પ્રકારની આગાહી છે, આજે એક પણ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી। હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ગ્રાફિક્સના માધ્યમથી હવે આપને સમજાવીએ કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 78.99% વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે। જે પ્રકારે ઓવરઓલી આ વાત કરી રહ્યા છે, કચ્છમાં 78.81% વરસાદ થયો છે અત્યાર સુધીમાં સિઝનનો। આ સાથે જ આગળ વધીએ ટકાવારી વરસાદની જે પ્રકારની સામે આવી રહી છે, સૌરાષ્ટ્રની અંદર અત્યાર સુધીનો 76.36% વરસાદ વરસી ચૂક્યો છે। હજી આવનારા થોડા દિવસ ભારે વરસાદની શક્યતા રહેશે, પણ કહી શકાય કે 3 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ જ પડશે। વધુ પડતી વરસાદની કોઈ આગાહી નથી, કોઈ સિસ્ટમ સક્રિય નથી। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં 74.67% વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। એ જ રીતે પૂર્વ મધ્ય ઝોનમાં 71.97%, સૌથી ઓછો વરસાદ આ ઝોનમાં જોવા મળી રહ્યો છે। ઓવરઓલી આપને ખાસ કરીને તમામ ભાગો, સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, પૂર્વ મધ્ય ગુજરાત છે, તેની વાત કરી રહ્યા છે આપણે। હવે આગળ રાજ્યના ડેમોની સ્થિતિ ઉપર નજર કરીએ તો 55 ડેમ 100% ભરાઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે આ 55 ડેમમાંથી 20 ડેમો જે છે તે હાઈ એલર્ટ ઉપર છે। અત્યારે 70 ડેમો જે હાઈ એલર્ટ ઉપર છે ઓવરઓલી સમગ્ર રાજ્યના, તેને લઈને પણ વાત કરીએ એટલે રાજ્યમાં આ વખતે વરસાદની સામે પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે। પાણીની તંગી આ વખતે ઉનાળામાં નહીં સર્જાય તેવું લાગી રહ્યું છે। 36 જેટલા ડેમ છે આખા ગુજરાતના, તેને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। આ સાથે જ આગળ વધીએ, આ તમામ ખાસ કરીને રાજ્યના સંપૂર્ણ ડેમોની પરિસ્થિતિ પર આપણે વાત કરી રહ્યા છે। 36 ડેમો એલર્ટ ઉપર છે, 70 જેટલા ડેમો હાઈ એલર્ટ ઉપર છે। ઓવરઓલી ટકાવારી આ સામે આવી રહી છે વરસાદને લઈને। આ વખતે રાજ્યમાં વરસાદનું જોર સારું રહેતા ડેમમાં પણ જળ સંગ્રહ સારા પ્રમાણમાં થયો છે, અને જેના કારણે આ વખતે ગુજરાતમાં પાણીની તંગી નહીં સર્જાય તેવું પણ તંત્ર તરફથી કહેવામાં આવી રહ્યું છે।